નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સંસ્કૃત, તેમાં ચેપ્ટર 2, તેમનું નામ છે યદા ભવિષ્યો વિનશ્યતિ. સાહિત્ય પ્રકાર છે ગદ્ય. તેમનું ગુજરાતી અનુવાદ થશે યદ ભવિષ્ય વિનાશ પામે છે. એમાં વિભાગ એમાં પ્રશ્ન પહેલો જોઈએ કે અધોદતા નામ સંસ્કૃત પ્રશ્ન નામ ઉત્તરાણી સંસ્કૃતે લેખત, પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં જે પહેલો પ્રશ્ન છે અપરે ધ્રુવ ધીવરે જલાશયે કિમ ક્ષિપ્તમ. તેમનો ઉત્તર છે અપરે ધ્રુવ ધીવરે જલાશયમ જાલમ ક્ષિપ્તમ. બીજો પ્રશ્ન જોઈએ કે જાલાત અપસારિત પ્રત્યુત્પન્નમતિ કીદૃશમ નીરમ પ્રવિષ્ટ. તેમનો ઉત્તર છે કે જાલાત અપરિસાત પ્રત્યુત્પન્નમતિ ગંભીરમ નીરમ પ્રવિષ્ટ. ત્રીજો પ્રશ્ન છે કહ મત્સ્ય ધીવરે વ્યાપાદિત. ઉત્તરમ પદભવિષ્યનામ મત્સ્ય ધીવરે વ્યાપાદિત. ચોથો પ્રશ્ન છે બુદ્ધિમાનમ કિમ સમાધતે. બુદ્ધિમાનમ અત્પનામાપમ સમાધતે. પ્રશ્ન બીજો અધોદતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષા એમ લેખત, પ્રત્યેકના બે ગુણ છે. એમાં પેલું છે અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો. અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું કે ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું. પ્રશ્ન બીજો સરોવરને જોઈને માછીમારોને શું વિચાર કર્યો. સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે. ક્યારેક આવું સરોવર આપણે જોયું ન હતું, તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. યદ ભવિષ્યો વિનશ્યતિ, એટલે કે આ વાર્તામાંથી કયો બોધ મળે છે. તેમનો ઉત્તર છે યદ ભવિષ્યો વિનશ્યતિ વાર્તામાંથી આ બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે. પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચાર ધરાવતો વાળો આળસુ અને નિરુદ્ધમી છે, તેનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્ધમીની દશા યદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. અધોદતા નામ ગદ્ય ખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુત, એટલે કે નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. પ્રત્યેકના 4 માર્ક્સ છે. તેમાં પહેલું જોઈએ કે પૂરા એકસ્મિન જલાશયે ઇતિ નિશ્ચય. પાઠ્યપુસ્તકના પાના નંબર 5 ઉપર આપેલો છે. તેમનો અનુવાદ જોઈએ કે પૂર્વ એક સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા. હવે એકવાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા કે વાહ, આ સરોવર ઘણા માછલાઓવાળું છે. ક્યારેક પણ આપણે એ જોયું ન હતું, તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું એ નક્કી છે. ત્યારબાદ જોઈએ બીજું અથ તેષામ તત્કુલી શોપમ ગચ્છામી. પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપરનો છે. અનુવાદ છે કે હવે તેમનું તે વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું. માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. હવે આપણે શું કરવું. ત્યાં અનાગત વિધાતા નામનો બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું તો બીજા સરોવરમાં જાઉં છું. પ્રશ્ન નંબર 3. અધતયો નિશ્ચય વ્યાદપાતી. પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપરનો છે. અનુવાદ જોઈએ. હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો. આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા. બીજે દિવસે માછીમારોએ આવીને સરોવરમાં જાળ ફેંકે જાળ વડે બંધાયેલો પ્રત્યુન્મતિ
મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો. પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલા તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. ત્યારબાદ જે પ્રશ્ન નંબર 4, અધોતતમ ગદ્યખંડમ પષ્ટિત્વા પ્રશ્ન નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષા એમ લિખત. એટલે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નનો ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવું. પ્રત્યેકનો 4 ગુણ અને પ્રત્યેકનો 1 ગુણ છે. તેમાં જોઈએ કે અથતયો નિશ્ચયમ જ્ઞાત્વા અનગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજનેન દ્વૌ ઇમો ત્રતૈ જલાશયે સ્થિતો અપરેધ્યુધિવરે આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતિ મૃતવદ આત્માનં સદૃશ્ય સ્થિતઃ તતો જાલદ અપરિસાત યથાશક્તિ ઉપલુબ્ધ ગંભીરમ નિરમ પ્રવિષ્ટ યદ્યધિવરે પ્રાપ્ત વ્યાપાદિત ચ. પ્રશ્ન જોઈએ કે અનાગત વિધાતા કેના સહ નિષ્ક્રાંત? અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત. બીજો પ્રશ્ન છે અપરિધુ ધીવરે આગત્યમ કિમ કૃતમ? અપરિધુ ધીવરે આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ. ત્રીજો પ્રશ્ન છે કે જાલેમ બદ્ધ પ્રત્યુત્પન્નમતિ કીદૃશ સ્થિત? જાલેન બુદ્ધમ પ્રત્યુત્પન્નમતિ મૃતદત્ત આત્માનામ સદૃશમ સ્થિત. ચોથો પ્રશ્ન છે કે ધીવરે ક મત્સ્ય વ્યાપાદિત. ધીવરે યદ ભવિષ્યાનામ મત્સ્ય વ્યાપાદિત. વિભાગ ડી અધોદતાનામ પ્રશ્નનામ સૂચનાનુસારમ ઉત્તરાણી લિખત. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં પહેલું અધોદતાનામ શબ્દનામ સમાર્થકાન શબ્દમ દતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. જલાશયે અદ્રહ મત્સ્ય શશ કુલિશ વજ્રમ પ્રભાતમ પ્રસ્યુત મૃત્યુ નિધન વિષમ ગરલમ. પ્રશ્ન બીજો અધોદતાનામ શબ્દનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. એમાં પહેલું છે ઉત્પન્નમ અનુત્પન્ન પ્રભાતમ સાયમ આપદમ સંપદમ વિષમ પીયુષ. પ્રશ્ન ત્રીજો રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ લિખત. એટલે કે રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખો. એમાં પહેલું છે સજ્જતા. એમાં જોઈએ કે તઃ પ્રત્યયાંત કર્મણી ભૂતકાલમ વાચકમ ધાતુ સાધનમ કૃદંત વિશેષણમ. બીજું છે દ્રષ્ટવા સંબંધક ભૃતકૃદંતમ. ત્રીજું છે સમાકર્ણ્ય સંબંધ ભૂતકૃદંતમ. ચોથું અનુષ્ઠેયત્યમ વિદ્યાર્થ કર્મણી ધાતુ સાંધિત કૃદંત વિશેષણમ. પાંચમું છે બદ્ધ કર્મણી ભૂતકાલ વાચકમ ધાતુ સાધિત કૃદંતમ વિશેષણમ. છઠ્ઠું છે અવસ્થાતુમ હેત્વર્થક ધાતુ સાધિતમ તુમનમ અવ્યયમ. પ્રશ્ન ચોથો અધોદતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત. પેલું છે બહુમત્સ્ય બહુરીહી સમાસ જલાશયાંતરમ કર્મધારય સમાસ પ્રમાણાભાવતમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચોથું આહાર વૃત્તિ ષષ્ઠી તત્પુરુષ સમાસ. પાંચમું કુલિશોષ્પમ બહુરીહી સમાસ. પ્રશ્ન પાંચમો છે અધોદતેભ્ય નામરૂપેભ્ય દ્વિતીયા વિભક્તે એકવચનમ રૂપસ્યમ રૂપમ ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા રૂપોમાંથી દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ શોધીને લખો. પેલામાં જલમ, બીજામાં આત્મનમ, નીરે જલાશયેન અને ધીવરસ્ય. પ્રશ્ન 6 અધોદતેભ્ય નામરૂપેભ્ય ષષ્ઠી વિભક્તે બહુવચનમ રૂપમ ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા રૂપોમાંથી ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ શોધીને લખો. એમાં પેલું છે ધીવરાણામ, ગતાનામ, પરિજનાનામ, પ્રત્યુન્મતિનામ અને જાલનામ. પ્રશ્ન નંબર 7 અધોદતાનામ પદાનામ સંધિયુક્તમ પદમ લિખત. એટલે કે નીચે આપેલા પદોની સંધિ જોડીને લખો. પેલું જોઈએ કે ધીવરેહી ઉક્તમ
એટલે કે ધીવેરેરુક્તમ. બીજું છે શ્રુતયમ. ત્રીજું દ્રાવિમો. ચોથું છે કદાચિત યતિ કરિષ્યંતી. આઠમો પ્રશ્ન છે અધોધતાનામ પદાનામ સંધિ વિચ્છેદમ કુરુત. પહેલું છે ત્રય પ્લસ મસ્યા, બીજું છે ચ પ્લસ ઉક્તમ, ત્રીજું તત્ર પ્લસ એવમ અને ચોથું છે દ્વો પ્લસ ઇમો. પ્રશ્ન નંબર 9 અધોદતેભ્ય ક્રિયારૂપેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષે એકવચનસ્ય રૂપમ ચિત્વા લેખત. નીચે આપેલા ક્રિયાપદોમાંથી વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો. પેલું વસામી, ગચ્છામી, વિનશ્યામી અને અધેય. પ્રશ્ન નંબર 10 અધોદત્તસ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગમ કૃત્વામ વાક્યમ પુનઃ લેખત. નીચે આપેલા વાક્યનો સ્મ પ્રયોગ કરીને વાક્ય ફરીથી લખો. તેમાં ઉત્તર જોઈએ કે પુરા એકસ્મિન જલાશયે ત્રયો મત્સ્યા વસંતી સ્મ. અને બીજું છે યભ્યવિદ્યો વિનશ્યતિ સ્મ. વિભાગ ઈ એમાં પ્રશ્ન પહેલો જોઈએ કર્તા સહ કૃતિનામ યોગ્ય મેલમ કુર્વત હોય, એટલે કે કર્તા સાથે કૃતિઓને યોગ્ય રીતે જોડો. 2 ગુણ પ્રત્યેકના 1 ગુણ છે. એમાં પેલું છે વિષ્ણુ શર્મા, તેમાં આવશે પંચતંત્રમ, અને બીજું છે નારાયણ પંડિત, તેમાં આવશે હિતોપદેશ. પ્રશ્ન નંબર 2 અધોદતાનેમ વાક્યાને કથાનક ક્રમાનુસારેણ પુનઃ સ્થાપત્ય. નીચે આપેલા વાક્યોને કથાનકના ક્રમ અનુસાર ફરી ગોઠવીને લખો. પ્રત્યેકના 4 ગુણ છે. એમાં પહેલું છે અહમ તાવત જલાશયાંત્યારમ ગચ્છામિ. તેમાં પેલું વાક્ય આવશે સ્વઃ તત્ર આગમ્ય મત્સ્ય કુમણીયો વ્યાતિયત્યા. બીજું છે અહમ તાવમ જલાશયમંત ગચ્છામિ. ત્રીજું છે પ્રામાણ ભાતાત પુત્ર મયા ગંતવ્યમ. ચોથું છે પિતૃપૌદ્રિકસ્ય જલાશયસ્ય ત્યાગ ન પૂજ્યતે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.